जय श्री कृष्ण विद्यार्थी मित्रों। जय श्री कृष्ण बधाने। विद्यार्थी मित्रों, આપણું ધોરણ 3 અને આજે શીખીશું વિષય અંગ્રેજી છે, બરાબર? તેમાં આગળ શીખીશું, પણ લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં આપણે એક સરસ મજાની પ્રાર્થના કરીશું। બધા હાથ જોડી અને આંખો બંધ આપણે સરસ મજાનો શ્લોક બોલીએ। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। ओके, जय श्री कृष्ण विद्यार्थी मित्रों, फरीवार आपનું हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, આપણે આજે શીખીશું, આપણી પાસે છે ધોરણ 3, અહીંયા છે ઇંગ્લિશ પ્રાઇમર પાર્ટ 3 છે। હવે આમાં આપણે આગળ જે પાઠ સમજી રહ્યા હતા, આ પાઠ છે વોટ ઇઝ ધીસ, બરાબર? આવો પાઠનું નામ છે, શું છે? વોટ ઇઝ ધીસ। અગાઉ આ લેક્ચરમાં આપણે સમજ્યા હતા, બરાબર છે? આ બધા ચિત્રો આપણે જોયા, ત્યારબાદ આ જે અંગ્રેજી વાક્યો છે તેને આપણે ગુજરાતી, બરાબર, અહીંયા લખ્યું છે તો સમજ્યા કે વોટ ઇઝ ધીસ, તો આ શું છે, અને ધીસ ઇઝ એન એલિફન્ટ, તો આ હાથી છે। તો આવી રીતે આપણે બધા ચિત્રો સમજ્યા હતા, બરાબર? અહીંયા છે હાથી, ત્યાર પછી જે ચકલી છે, અહીંયા આપણે બર્ડ લખ્યું હતું, બર્ડ એટલે પક્ષી, બરાબર? જ્યારે ચકલી એવું લખવું હોય તો આપણે લખી શકાય સ્પેરો, બરાબર? સ્પેરો એટલે ચકલી અને અહીંયા બર્ડ એટલે પક્ષી, બરાબર? ત્યાર પછી અહીંયા એપલનું ચિત્ર છે અને મંકીનું ચિત્ર છે। તો આ પ્રમાણે આપણે તેના અંગ્રેજી અને ગુજરાતી સમજ્યા હતા। અહીંયા એક સૂચના પણ જોઈ હતી, એક વ્યાખ્યા છે, શું છે કે વસ્તુ, પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે આપણે કોઈ વસ્તુ, પ્રાણી, પક્ષી વિશે આપણે જાણવું હોય, બરાબર છે? તેના વિશે કે તે શું છે અને આ શું છે, તો બરાબર, તો એ પ્રશ્ન પૂછવા માટે આપણે અંગ્રેજીમાં વોટ, WHAT, વોટ એટલે શું નો ઉપયોગ કરીએ છીએ, એટલે કે તેના વડે આપણે પ્રશ્ન પૂછીએ છીએ, બરાબર? હવે જ્યારે આપણે એમ કહીએ કે પ્રશ્નને આગળ વધારવાનો છે, બરાબર, એટલે કે આ શું છે અથવા તો તે શું છે, તો શું માટે તો આપણે વોટ કહ્યું, પણ આ અને પેલું અથવા તો તે માટે બે શબ્દો વપરાય છે। તેની સાથે ધીસ એટલે આ અથવા ધેટ એટલે પેલું નો ઉપયોગ થાય છે, બરાબર? તો આપણે કહી શકીએ કે વોટ ઇઝ ધીસ એટલે કે આ શું છે, અને વોટ ઇઝ ધેટ એટલે કે પેલું શું છે। ઓકે, ત્યાર પછી અહીંયા આપણે સમજ્યા હતા, જો વચ્ચે ઇઝ આવ્યું ને, ઇઝ IS, બરાબર? તો ધીસ અથવા તો ધેટની સાથે ટુ બી ક્રિયાપદનું વર્તમાન કાળ આપણે શીખ્યા હતા, કોને કહેવાય? જે ક્રિયા હાલ એટલે કે જે કામ અત્યારે થઈ રહ્યું છે, જે ક્રિયા અત્યારે થઈ રહી છે, બરાબર, તો તેને કયો કાળ કહેવાય? વર્તમાન કાળ કહેવાય। તો વર્તમાન કાળનું એક વચનનું રૂપ, બરાબર, એક વચનનું રૂપ ઇઝ IS આવે, બરાબર? આવી રીતે પ્રશ્ન બને છે, વોટ ઇઝ ધીસ, બરાબર? વોટ એટલે શું, ઇઝ એટલે છે અને ધીસ એટલે આ શું છે, બરાબર? તો જવાબ શું આવ્યો? ધીસ આગળ લાગ્યું, પછી ઇઝ અને પછી જે જવાબ આવે એ। આ બધું આપણે સમજ્યા હતા। ત્યાર પછી ધેટથી પ્રશ્ન પૂછવો હોય તો વોટ ઇઝ ધેટ, એ પ્રમાણે જ બનાવવાનું છે। અહીંયા શું આ વોટ એટલે શું, ઇઝ એટલે છે અને ધેટ એટલે તે અથવા પહેલું, અહીંયા આપણે કહીશું કે પહેલું, બરાબર? ત્યાર પછી અહીંયા તો તેનો એમ કહેવાય કે જવાબ શું થાય? ધેટ ઇઝ એન એપલ, બરાબર? ધેટ પહેલાં આવ્યું, ત્યાર પછી ઇઝ આવ્યું અને પછી જે જવાબ આવતો એ। તો આ બધું આપણે શીખ્યા, સમજ્યા। ત્યાર પછી આગળ અહીંયા જે કોષ્ટક છે, આ કોષ્ટક પ્રમાણે અહીંયા આપણે જોયું હતું કે અહીંયા લખ્યું છે ક્વેશ્ચન એટલે પ્રશ્ન અને અહીંયા આન્સર એટલે જવાબ, બરાબર? ત્યાર પછી બે ચિત્ર દોર્યા, આ બધું આપણે સમજ્યા હતા। અહીંયાથી શરૂઆત કરી હતી, એક ચિત્ર છે, પુસ્તક છે, અંગ્રેજીમાં તેને શું કહેવાય? બુક, BOOK, બુક, BOOK, બુક, બરાબર? ત્યાર પછી આ કેળું છે, તેને અંગ્રેજીમાં શું કહેવાય? તેને કહેવાય બનાના, શું કહેવાય? બનાના, BANANA,
BANANA બનાના. ઓકે, તો હવે અહીંયા આ એક ચિત્રની સામે એક પ્રશ્ન પૂછ્યો છે અને આ બીજા ચિત્રની સામે પ્રશ્ન નંબર 2 એટલે એમાં પણ એક પ્રશ્ન પૂછ્યો છે. હવે અહીંયા તેના જવાબ છે, પણ આટલું બધું શું લખેલું છે? પ્રશ્ન માટે તો એક લીટી હોવી જોઈએ, જવાબ માટે એક લીટી, પણ અહીંયા તો અંગ્રેજીમાં લખ્યું છે, સાથેનો ઉચ્ચાર છે અને સાથે ગુજરાતીમાં પણ લખ્યું છે. બરાબર, તો આપણે જોયું તો ફરીવાર એકવાર આપણે જોઈ લઈએ એટલે આપણને ભૂલાય નહીં. પછી આ આપણે શીખી લઈશું, પછી આગળ આપણે ખાલી જગ્યાઓ પૂરવાની થશે. ઓકે, ચાલો જોઈએ. અહીંયા છે IS એટલે ઇઝ, THIS ધીસ, ABOOK બુક. ઇઝ ધીસ અ બુક અહીંયા લખ્યું છે, ઉચ્ચારમાં લખ્યું છે અને ઉચ્ચાર કહેવાય. બરાબર, ઉચ્ચાર કોને કહેવાય? દાખલા તરીકે આ અંગ્રેજી છે, અંગ્રેજીને આપણે કઈ રીતે બોલીએ છીએ અથવા તો શું શબ્દો બોલીએ છીએ. બરાબર, તેનું ગુજરાતી નહીં. ગુજરાતી તો શું એને કહેવાય? એને કહેવાય ભાષાંતર. શું કહેવાય? ભાષાંતર. બરાબર, ભાષાંતર. એકમાંથી બીજી ભાષાનું અંતર થયું એટલે કે બદલી ગઈ છે. તો અંગ્રેજીમાંથી ગુજરાતી થાય તો આને શું કહેવાય? અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે. એવી રીતે ગુજરાતીનું અંગ્રેજી પણ થાય ને. જેવી રીતે અંગ્રેજીનું ગુજરાતી થાય એવી રીતે ગુજરાતીનું અંગ્રેજી પણ થાય, તો એને ગુજરાતી વાક્યનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું કહેવાય. પણ આ વચ્ચે શું છે? આ છે ઉચ્ચાર. ઉચ્ચાર એટલે આપણે એને શું વાંચીએ છીએ. બરાબર, ઇઝ ધીસ અ બુક, અહીંયા લખ્યું છે ઇઝ ધીસ અ બુક. શું આ પુસ્તક છે? શું આ પુસ્તક છે? તો આપણને બધાને ખ્યાલ છે કે જો આપણે સ્પેલિંગ પ્રમાણે જોઈએ તો અહીંયા છે એ પ્રમાણે લખું છું, IS ઇઝ એટલે છે, IS ઇઝ એટલે છે. ત્યાર પછી ધીસ લખવું હોય તો આપણે લખીએ THIS, ધીસ એટલે આ. કોઈ નજીકની વસ્તુ હોય તેને દર્શાવવા માટે આપણે ધીસ લખીએ છીએ. ઓકે, ત્યાર પછી બુક. બુકનો સ્પેલિંગ આપણને ખ્યાલ હોવો જોઈએ, BOOK. બુક એટલે પુસ્તક, બુક એટલે પુસ્તક અથવા તો ચોપડી. તો અહીંયા શું થયું? ઇઝ એટલે છે, ધીસ એટલે આ અને બુક એટલે પુસ્તક. ઇઝ એટલે છે, ધીસ એટલે આ અને બુક એટલે પુસ્તક. બરાબર, ઇઝ ધીસ અ બુક? આ પુસ્તક છે. શું આ પુસ્તક છે? બરાબર, અહીંયા પ્રશ્ન પૂછે શું આ પુસ્તક છે? તો જવાબ શું છે? યસ ધીસ ઇઝ અ બુક. બરાબર, અહીંયા છે યસ એટલે YES, યસ એટલે હા. ધીસ THIS ધીસ એટલે આ. અહીંયા છે ફરીવાર લખ્યું છે. ત્યાર પછી ઇઝ છે, અહીંયા છે ફરીવાર લખી દઈએ છીએ, તમને યાદ રહે, મહત્વનું છે. બરાબર, આપણે યાદ રહેવું જોઈએ. ઇઝ, ઇઝ એટલે છે અને બુક એટલે ફરીવાર અહીંયા લખી દઉં છું. બરાબર, BOOK. બુક એટલે પુસ્તક. જો અહીંયા નવો શબ્દ શું આવ્યો? ઇઝ તો ઇઝ આવ્યું, ઇઝ તો ઇઝ આવ્યું, ધીસ તો ધીસ આવ્યું અને બુક તો બુક આવ્યો. નવો શબ્દ શું આવ્યો? યસ, YES, યસ એટલે હા. આ નવો શબ્દ આવ્યો. બરાબર, આ પ્રશ્ન પૂછ્યો છે, આના આ શબ્દથી જવાબ લખ્યો છે. વધારે એક નવો શબ્દ કયો આવ્યો? આ આવ્યો. બરાબર, તો અહીંયા શું છે? અહીંયા શું કહે છે? ઇઝ ધીસ અ બુક. બરાબર, ઇઝ ધીસ અ બુક. આવો પ્રશ્ન પૂછે, ઇઝ ધીસ અ બુક? ઇઝ ધીસ અ બુક? અને અહીંયા જવાબ છે યસ ધીસ ઇઝ અ બુક. બરાબર, જો અહીંયા શું કર્યું છે? અહીંયા છે ઇઝ ધીસ અ બુક? શું આ પુસ્તક છે? આવો પ્રશ્ન પૂછ્યો છે. જવાબમાં લખ્યું છે, જો હામાં જવાબ હોય કે હા એ પુસ્તક છે તો આપણે પહેલાં લખવું પડે ને કે હા એ પુસ્તક છે. તો અંગ્રેજીમાં લખી યસ, YES, યસ એટલે હા. પછી આ અલ્પવિરામ આવશે, આવો લીટો કરવાનો. પછી બાકીનું વાક્ય લખવાનું કે યસ ધીસ ઇઝ, ધીસ પહેલાં આવે
THIS ધીસ પહેલાં આવે અને ત્યાર પછી ઇઝ આવે. ઇઝ પછી જવાબ આવે એ બુક. જો શું લખ્યું? પ્રશ્ન છે ઇઝ ધીસ અ બુક? તો આપણો જવાબ છે હા, તે બુક છે. બરાબર. તો અહીંયા આપણે લખ્યું કે યસ ધીસ ઇઝ અ બુક. બરાબર છે. યસ એટલે હા, ધીસ ઇઝ એટલે આ છે, બુક એટલે ચોપડી. જ્યારે જો આપણો જવાબ નામાં હોય તો, બરાબર છે, જો અહીંયા પ્રશ્ન પૂછો છે ઇઝ ધેટ એન એપલ? બરાબર. ઇઝ એટલે છે, ધેટ એટલે તે અથવા પેલું, બરાબર. એન એપલ જો અહીંયા લખું છું, ઇઝ ધેટ એન એપલ? બરાબર. શું પૂછ્યું છે? ઇઝ ધેટ એન એપલ? શું તે સફરજન છે? બરાબર. તો આ સફરજન છે? ના, સફરજન નથી. તો આપણો જવાબ શું આવે કે ના, તે સફરજન નથી. બરાબર. તો આપણે જવાબ શું લખીએ? નો. તો આપણે શું લખીએ છીએ? નો, ધેટ ઇઝ નોટ એન એપલ. શું આપણે લખ્યું? આપણો જવાબ ના છે. બરાબર છે. શું છે? આપણો જવાબ ના છે. તો જવાબમાં આપણે લખીએ નો, પછી આવે ધેટ, THAT, ધેટ ઇઝ નોટ એન એપલ. બરાબર. ફરી વાર લખું છું, આપણો જવાબ નામાં છે, યસમાં નથી. બરાબર. જો યસ એટલે હા, જો આ એપલ એટલે સફરજન હોત તો આપણે શું કહેત? યસ. તો આપણે અહીંયા લખીએ યસ ધેટ ઇઝ એન એપલ. બરાબર. યસ, YES, યસ, THAT, ધેટ, યસ ધેટ ઇઝ એન એપલ. શું કહે છે? યસ ધેટ ઇઝ એન એપલ. બરાબર. એટલે કે તે સફરજન છે. બરાબર. જો સફરજન હોત તો. પણ અહીંયા શું છે? નો, ધેટ ઇઝ નોટ એન એપલ. બરાબર. એટલે જવાબમાં શું આવે છે કે ના, તે સફરજન નથી. તો અહીંયા આપણે લખ્યું છે નો, ધેટ ઇઝ નોટ એન એપલ. બરાબર. નો એટલે ના, ધેટ ઇઝ નોટ તે નથી, એન એપલ સફરજન તે સફરજન નથી. બરાબર. જો પ્રશ્ન હોય ઇઝ ધીસ, બરાબર, એટલે કે શું આ છે? તો જવાબ છે નથી. અહીંયા કોઈ પણ વસ્તુ આવે, અહીંયા છેલ્લે કોઈ પણ વસ્તુ આવે. ઇઝ ધીસ અ બુક? ઇઝ ધીસ અ પેન? ઇઝ ધીસ અ સ્કૂલ? બરાબર, કંઈ પણ આવી શકે. ઇઝ ધીસથી પ્રશ્ન પૂછાય તેનું ગુજરાતી હંમેશા શું થાય? શું આ છે? એટલે શું આ પેન છે? શું આ બુક છે? શું આ સ્કૂલ છે? બરાબર. એનો જવાબ કઈ રીતે? આ પ્રશ્ન છે, પ્રશ્ન. જવાબ કઈ રીતે આવે? જવાબ આવે ધીસ ઇઝ થી. ધીસ ઇઝ. બરાબર. જો હોય તો ધીસ ઇઝ પછી જે કાંઈ જવાબ આવતું હોય એટલે કે આ છે, અથવા તો હા આ છે. જો હા લખવું હોય તો YES. બરાબર. એટલે કે હા આ છે. બરાબર. ઇઝ ધીસથી પ્રશ્ન પૂછાય તો ધીસ ઇઝથી જવાબ આવે, હામાં હોય તો. બરાબર. અને નામાં હોય તો નો, ધીસ ઇઝ નોટ પછી જે વસ્તુ હોય એ. બરાબર. ઇઝ ધીસથી પ્રશ્ન હોય તો જવાબ હામાં હોય તો યસ હા, ધીસ ઇઝ એટલે આ છે પછી જે વસ્તુ હોય એ. જ્યારે નોમાં જવાબ હોય તો આવે નો, ધીસ ઇઝ નોટ પછી જે જવાબ હોય એ. ઓકે, સમજાણું? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઇઝ ધીસથી પ્રશ્ન પૂછ્યો હોય, હા હોય તો યસ ધીસ ઇઝ, અને ના હોય તો નો, ધીસ ઇઝ નોટ. આવી રીતે આવે. જ્યારે જો ધેટથી પ્રશ્ન હોય તો ઇઝ ધેટ, ઇઝ ધેટ
એટલે કે શું તે છે, શું તે છે એવો પ્રશ્ન અહીંયા કોઈ પણ વસ્તુ આવે, બરાબર. જવાબ હામાં હોય તો યસ ધેટ ઇઝ, પછી અહીંયા જે જવાબ આવે કે હા તે ખાલી જગ્યા જે વસ્તુ હોય એ છે, અહીંયા કોઈ પણ વસ્તુ આવે, બરાબર. ઇઝ ધેટ એટલે કે શું પેલું તે છે, બરાબર, અથવા કે તે શું છે, બરાબર. આવો પ્રશ્ન પૂછાય તો જવાબમાં એમ આવે કોઈ પણ વસ્તુ, દાખલા તરીકે શું તે બોલપેન છે, તો હામાં જવાબ હોય કે હા છે, તો યસ ધેટ ઇઝ અ બોલપેન, કે હા તે બોલપેન છે. અને નામાં જવાબ હોય તો નો ધેટ ઇઝ નોટ, પછી જે વસ્તુ હોય એ કે ના તે ખાલી જગ્યા નથી. ખાલી જગ્યામાં શું આવે, અહીંયા દાખલા તરીકે બોલપેનનું પૂછ્યું તો જો બોલપેન ના હોય તો આપણે શું કહીએ, નો ધેટ ઇઝ નોટ, પછી અહીંયા આવે બોલપેન, બરાબર. અને અહીંયા આપણે કહીએ કે ના તે બોલપેન નથી. તો આવી રીતે કંઈક જવાબ થાય. અહીંયા આપણે ખાલી આ જે બે ચિત્ર છે એની સામેના સવાલ જવાબ જોયેલા છે. હવે પછી ફરીવાર પાછા સમજશું અને આગળ પછી ખાલી જગ્યાએ પૂરશું, બરાબર. તો આજ માટે આટલું અહીંયાથી અટકાવીએ છીએ. આગળ ફરીવાર મળશું. બધાને જય શ્રી કૃષ્ણ.